પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને જિલ્લાની ટીમ તેમજ ગોધરા સિટી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગોધરા શહેરમાં આવેલા તહુરા દાળ મિલ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરતા જ ફેક્ટરી સંચાલકોમાં ફફડાટ ફેલાયો। ગોધરા શહેરમાં આવેલા ઇલિયાસ મોહમ્મદ હુસેન ઉમરજી સંચાલિત તહુરા દાળ મિલમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેઓની જિલ્લાની ટીમ અને ગોધરા સિટી મામલતદાર સહિત સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા જ આઈસીડીએસ તેમજ પીડીએસ માર્કાવાડી આંધ્રપ્રદેશ સરકારી તુવર દાળનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું, જેમાં તુવેર દાળનો અનઅધિકૃત સંગ્રહ કરેલો જથ્થો 11,13,300 કિલોગ્રામ, જેની બજાર કિંમત રૂપિયા 16,47,68,400 તેમજ જથ્થો ભરેલ વાહન નંગ 1 જેની અંદાજિત કિંમત રૂપિયા 8 લાખ થાય છે। આમ કુલ 16,55,68,400 નો જથ્થો સીઝ કરી તહુરા તુવર દાળની મિલના સંચાલક ઇલિયાસ મોહમ્મદ હુસેન ઉમરજી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફેક્ટરી માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સતરામપુર। પંચમહાલ જિલ્લાના ગોધરા સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી તાહુરા પ્રોટીન્સ જે તુવેર દાળની મિલ છે, એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા સિટી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી। આ મિલનું મૂળ કામ છે એ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું, પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી, ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્રપ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવેલ છે। આ જે 1 કેજીની જે થેલીઓ છે, જે હજારો થેલીઓ મળી આવેલી છે, ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેર દાળ કાઢી અને પછી 50 કેજીના લૂઝ બેગ્સ બનાવીને ભરતા હતા, એ તપાસણી દરમિયાન મળી આવેલ છે। એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે 11,13,300 કિલોગ્રામ એટલે કે 1113 મેટ્રિક ટન, જેની બજાર કિંમત થાય છે 16,55,68,400 અને ગાડીની કિંમત 8 લાખ એમ ગણી અને 17 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે। આના માટે જે હાજર મેનેજર, એમના જે પ્રોપરાઇટર છે, તેઓનો સંપર્ક કરતા તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આંધ્રપ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો, કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણી કરતા કોઈ પુરાવા રજૂ કરી શકેલ નથી, જેથી તેને ધ્યાને રાખી જથ્થો સીઝ કરી અને મિલને પણ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।